અને હવે સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટ અગ્નિકાંડ મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। ત્યારે સરકાર દ્વારા રચાયેલી સીટના વડા આજે રાજકોટની મુલાકાતે છે। ત્યારે તેમણે અગ્નિકાંડ મામલે નિવેદન આપતા જણાવ્યું કે તમામ મામલે તલસ્પર્શી તપાસ ચાલી રહી છે। અત્યાર સુધી ઘણા લોકોની પૂછપરછ કરવામાં આવી છે અને ઘણા દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે। તો કોર્પોરેશન અને ફાયર વિભાગના કેવી કામગીરી છે તે પણ તપાસ કરવામાં આવી રહી છે અને ફાયર સેફટી એક્ટ 2013-2023 સુધીના જોગવાઈઓનો ફાયર વિભાગમાં શું અમલ થઈ રહ્યો છે, ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા શું ભૂલો થઈ છે તે તમામ મામલે તલસ્પર્શી તપાસ થઈ રહી છે। ઘણા બધા લોકોની પૂછપરછ કરવામાં આવી છે, ઘણા દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે, અલગ અલગ કોર્પોરેશનમાં કેવા પ્રકારની કામગીરી છે, ફાયર વિભાગની કામગીરી કેવા પ્રકારની છે, ફાયર સેફટી એક્ટ 2013-2023 સુધીના જોગવાઈઓનો ફાયર ડિપાર્ટમેન્ટમાં શું અમલ થઈ રહ્યો છે, અન્ય વિભાગ શું કાર્યવાહી કરી રહી છે, જીડીસીઆર અને ગ્રુડામાં શું નિયમો છે, એમાં ક્યાં વાયોલેશન થયું છે, ભવિષ્યમાં નિયમો આપણે શું ધ્યાન રાખવાનું છે, ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા શું ભૂલો થઈ છે કે પછી નિષ્કાળજી રાખવામાં આવી છે, અન્ય કોર્પોરેશનમાં પણ આ પ્રકારની ગાઈડલાઈન આપી શકાય અને ભવિષ્યમાં આવા પ્રકારની કોઈ દર્દનાક બનાવ ન બને એના માટે તલસ્પર્શી તપાસ થાય છે। તો તલસ્પર્શી તપાસ થઈ રહી છે તેવું એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદીનું કહેવું છે। અત્યાર સુધીમાં ઘણા લોકોની પૂછપરછ કરવામાં આવી। રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડને લઈને એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદીનું મોટું નિવેદન સામે આવ્યું છે। તમામ મામલે તલસ્પર્શી તપાસ ચાલી રહી છે તેવું સુભાષ ત્રિવેદીએ કહ્યું છે।